તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની જે જીત થઈ ત્યારે અમદાવાદના ખોખરામાં જીતની ઉજવણીમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે। તે સમાચાર પ્રાપ્ત થયા છે કે અસામાજિક તત્વોએ ઉજવણી દરમિયાન પથ્થરમારો કર્યો છે। અમદાવાદના ખોખરાથી આ ઘટના સામે આવી રહી છે કે અમદાવાદના ખોખરામાં જીતની ઉજવણી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। કાંકરિયા અનુપમ સિનેમા માર્ગ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જ્યારે પથ્થરમારામાં 2 લોકોને ઈજા થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુ પર લીધી છે, કાબુ મેળવ્યો છે સ્થિતિ પર। ત્યારે સમાચાર અમદાવાદના ખોખરામાંથી સામે આવી રહ્યા છે કે અમદાવાદના ખોખરામાં ભારતની જે જીત હતી તે જીતની ઉજવણી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। કાંકરિયા અનુપમ સિનેમા પાસે આ પથ્થરમારો થયો હતો, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। વધુ માહિતી સાથે જયંતિ જોડાઈ ચૂક્યા છે। જી જયંતિ, શું છે સમગ્ર ઘટના? ભારત પાકિસ્તાનની આજે મેચ હતી, મેચને લઈને કેટલાક ટોળાઓ છે તેમના દ્વારા કહી શકાય કે ઉજવણી કરવામાં આવતી હતી, જ્યારે સામા પક્ષના કેટલાક જે અસામાજિક તત્વો છે તેમને આ ઉજવણી નથી પસંદ પડીને જેને લઈને પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારોમાં એક જણને ઈજા થતા નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે। મહત્વનું છે કે આજે ભારત જીતતા કેટલાક જે ઉત્સાહ પ્રેમીઓ છે તે મેચને વધાવી રહ્યા હતા, સેલિબ્રેશન કરી રહ્યા હતા, તેમાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો। જી, પથ્થરમારામાં કોઈ કારણ સામે આવી રહ્યું છે જયંતિ, કે કયા કારણોસર કોઈ ઘટના બની હતી? શું હતું આ પથ્થરમારાનું કોઈ કારણ સામે આવી રહ્યું છે જયંતિ? પથ્થરમારાનું કારણ સામે એ જ આવી રહ્યું છે કે જે વિધર્મીઓ છે તેમને આ પસંદ નથી પડ્યું ને જ્યારે સેલિબ્રેશન થતું હતું, ભારતને નારેબાજી થઈ રહી હતી, એ દરમિયાન કેટલાક લોકોને આ પસંદ ના પડતા પથ્થર મારવામાં આવ્યું છે તેવું અત્યારે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે। કારણ કે જે લોકો સેલિબ્રેશન કરતા હતા તેઓ નથી તો રસ્તો રોક્યો, નથી કોઈને નુકસાન કરી રહ્યા, પરંતુ તેમના સેલિબ્રેશન તેમને પસંદ નથી પડ્યું ને જેને લઈને આ પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। સમગ્ર માહિતી બદલ આભાર જયંતિ। તો દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કુલપતિ સામે આક્ષેપ કર્યા છે કે તપાસથી બચવા ₹1 કરોડ આપ્યાના આક્ષેપ છે। 1 કરોડ ભારતીય કિસાન સંઘને આપ્યા, 1 કરોડ આપ્યાનો યુનિવર્સિટીએ પરિપત્ર પણ જાહેર કર્યો। કોના કહેવાથી રૂપિયા આપ્યા તે કુલપતિને જવાબ આપે। લાગતા વળગતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે। એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે। ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે RSSની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે 100 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે। તો આ તરફ દ્વારકામાં શાળાના બાંધકામમાં લાલિયાવાડી જોવા મળી છે। વેસ્ટ મટીરિયલથી બાંધકામ કરતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। સંદેશ ન્યૂઝે કોન્ટ્રાક્ટરને સવાલ પૂછતા તેણે ઉડાવ જવાબ આપ્યા। કહ્યું, મને ખબર નથી, હજુ સાઇટ જોઈ પણ નથી, મને જબરદસ્તી કામ આપવામાં આવ્યું છે તેવું કોન્ટ્રાક્ટરે કહ્યું। અને સાગર સદન પાસે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે। નબળા બાંધકામથી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। તો આ તરફ કચ્છના અંજારમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। અંજારની યોગેશ્વર ચોકડી પાસે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો। લાઇન તૂટતા 10 થી 15 ફૂટ પાણીનો ફુવારો ઉડ્યો। તો અમરેલી ધારીના ગઢિયા પ્રસિદ્ધ દાન મહારાજની જગ્યામાં વનના રાજા પાણીની તરસ छिपाવવા પહોંચ્યા। ગઢિયાના દાન મહારાજની જગ્યામાં પાણી પીતો સિંહનો વિડીયો કેમેરામાં કેદ થયો। ગઢિયામાં દાન મહારાજની જગ્યામાં મોડી રાત્રે સિંહ આવી ચડ્યા હતા। ત્યાંના લોકો પણ સિંહને જોઈને આશ્ચર્યચકિત થયા હતા। જગ્યામાં સિંહના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આ તરફ બનાસકાંઠાના થરાદમાં બાકી વીજ બિલની ઉઘરાણી કરવામાં આવી। યુજીવીસીએલની ટીમ દ્વારા બાકી બિલની વસૂલાત કરવામાં આવી। થરાદ નગરપાલિકાને નોટિસ ફટકારાઈ છે।
1,29,00,000નું પાલિકાનું વીજ બિલ બાકી છે. વોટર વર્કર અને સ્ટ્રીટ લાઇટનું બિલ પણ બાકી. રહેણાંક, વાણિજ્ય સહિત સરકારી કચેરીઓના બિલ બાકી હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. તો આ તરફ મહેસાણામાં જ્વેલર્સ સાથે ઠગાઈ કરનાર ઝડપાયા છે. મંદિરમાં દાન માટે સોનું ખરીદવાનું કહી ઠગાઈ આચરી હતી. મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરી જ્વેલર્સનો સંપર્ક કર્યો અને સ્થાનિક જ્વેલર્સ પાસે સોનું ખરીદી પૈસા ન ચૂકવ્યા. 4.23 લાખની સોનાની લગડીઓ લઈ ચેક આપ્યો હતો અને ચેક બાઉન્સ થતા જ્વેલર્સના મેનેજરે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. શૈલેષ ઉર્ફે ચીકુ છગન અને વ્રજલાલ વોરાની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું શાસન આવ્યું છે. નગરપાલિકામાં ભાજપના 24 ઉમેદવારો જીત્યા છે. ત્યારે ધોરાજીમાં કયા પડકારોનો ભાજપ શાસકોને સામનો કરવો પડશે તેના પર સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ભૂગર્ભ ગટર યોજનાથી લઈ પીવાના પાણીની સમસ્યા, સાફ સફાઈ, રખડતા ઢોરની સમસ્યા, શાક માર્કેટ અને મટન માર્કેટની વર્ષોથી અટકી પડેલી સમસ્યાનો જલ્દી ઉકેલ શાસકો લાવી આપે તેવી જનતા આશા રાખીને બેઠી છે. ત્યારે જોવાનું રહ્યું કે શાસકો આખરે ક્યારે જનતાની આશાઓ પર ખરા ઉતરે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં ગત ચૂંટણીને લઈને ભાજપનું શાસન આવેલું છે. ત્યારે આ નગરપાલિકા શાસનમાં ભાજપનું શાસન આવતા ક્યાં પડકારોનો સામનો કરવો પડશે અને કઈ રીતે લોકોના જે પ્રશ્નો છે તેને વાચા આપશે ત્યારે આપણે લોકોને પૂછીએ કે જે પડકારો છે તેના ક્યાં રીતેના પડકારો છે. મારું એવું કહેવાનું છે કે ધોરાજીની જનતાએ ભાજપ ઉપર જે વિશ્વાસ મૂકેલો છે તો ભાજપના સત્તાધીશો ઉપર આજે ઘણા બધા પડકારો હશે. જે પડકારોની આપણે વાત કરીએ તો ધોરાજીની અંદર અત્યારે ટ્રાફિક સમસ્યા જોઈએ કે સરકારી જમીનો ઉપર જે દબાણ કરેલા છે એમાં પણ એમને લોકોની નારાજગીનો સામનો કરવો પડશે. અને બીજું આપણે કહીએ તો આજે ધોરાજીની અંદર 5-5, 7-7 દિવસે જે પાણી આવે છે, જે પાણીની સમસ્યા મોટામાં મોટી સમસ્યા છે. તો જે આજે વિશ્વાસ મૂકેલો છે ધોરાજીની જનતાએ, તો આ નગરપાલિકાના સત્તાધીશોએ હવે પાણી રેગ્યુલર થાય એ માટે એને પ્રયત્નો કરવા જોઈએ અને એનો સામનો કરવો જોઈએ. જોવાનું એ છે કે ધોરાજીમાં ઘણા બધા પ્રશ્નો પડતર છે, જેવા કે રોડ રસ્તાની કામગીરીમાં અને ભૂગર્ભની કામગીરીમાં જે ભ્રષ્ટાચાર થયેલો, આ તમામની ફરિયાદો મેં પોતે ફરિયાદી બની ધોરાજી કોર્ટમાં દાખલ કરી છે. આ ફરિયાદોમાં હાલનું નગરપાલિકાની બોડી જે ભાજપની આવી ગઈ છે એ ફરિયાદોમાં કેટલો સાથ સહકાર આપશે, કેવી તપાસ કરશે, કોન્ટ્રાક્ટરો સામે શું પગલાં લેશે, એ બધું ભાજપની આવનારી બોડી માટે થોડું કષ્ટદાયી તો કહેવાય, પણ એમને લોકોનો વિશ્વાસ જીતવા માટે એ પાર પાડવું ખૂબ જ જરૂરી છે. બકાલા માર્કેટ જે બનેલ છે આજ 10 વર્ષ થયા, એનો કોઈ પણ રાજકીય જે પણ સુધરાઈ સભ્યો, દાખલા તરીકે 5 વર્ષ કોંગ્રેસની બોડી, 5 વર્ષ ભાજપની બોડી, એનો કોઈ પ્રશ્ન હલ કરેલ નથી. હાલમાં જે બકાલા માર્કેટના વેપારીઓ બિચારા જ્યાં ત્યાં પોતાનો વેપાર કરવા માટે જ્યાં ત્યાં રખડે છે, એને આશા છે કે અમને આ દુકાનનું મળશે. એવી રીતે મટન માર્કેટના વેપારીઓ બિચારા જ્યાં ત્યાં મટનની કેબિનો નાખી ને પોતાનો ધંધો કરે છે. આ અંગે આના ઉપર કોઈએ પણ ધ્યાન નથી આપ્યું, નથી ભાજપે ધ્યાન આપ્યું, નથી કોંગ્રેસે ધ્યાન આપ્યું. આ અંગે હું એટલું જ કહેવા માગું છું કે પૂરી 2/3 બહુમતી ભાજપને આવેલ છે. ને મારી વિનંતી છે કે આ પ્રશ્ન છે મટન માર્કેટનું તથા બકાલા માર્કેટનું, આ ગરીબ માણસો પોતાનો જ્યાં ત્યાં ધંધો કરે છે, આ પ્રશ્ન વહેલી તકે એનો નિકાલ કરી અને આવા ગરીબ માણસો ઉપર ધ્યાન દઈએ એવી મારી વિનંતી છે. 5 થી 7 દિવસે પાણી આવે છે, પણ 8 થી 9 વર્ષ થયા જ્યારથી ભૂગર્ભ ગટર નખાણી ત્યારથી ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણીની અંદર ભળી ગયેલ છે. જેની વારંવાર લોકોએ રજૂઆત કરવા છતાં એ પ્રશ્ન સોલ્વ થયો નથી. એ એક પ્રશ્ન સોલ્વ કરે એ પણ એક પડકાર જે ભાજપની બોડીને છે. બાળકો અને સ્ત્રીઓને માટે જો ત્રાસરૂપ કોઈ મોટો પ્રશ્ન હોય તો રખડતા ઢોરનો અને કૂતરાઓનો છે, એ અંકુશમાં લઈએ એવી હું વિનંતી કરું છું ચૂંટાયેલી પ્રજાને. ખાસ કરીને ધણકૂટ રસ્તા ઉપર ઝઘડતા બાંધતા હોય છે અને ગાયોનો પણ ત્રાસ હોય, પણ પહેલો ત્રાસ છે ને ધણકૂટનો જો દૂર કરવામાં આવે તો પ્રજા આ ભાજપની બોડીનો ખૂબ ખૂબ આભારી રહે. હાલ જે ધોરાજી નગરપાલિકામાં શાસન ભાજપનું આવેલું છે અને અનેક પ્રકારોને કારણે
નગરપાલિકામાં ભાજપને ઘણું સહન કરવાનો રહેશે અને મહેનત પણ કરવી પડશે તેવું લાગી રહ્યું છે. અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. આ તરફ નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોને દેશ પ્રત્યે પ્રેમભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી એક કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી, ડાંગ સહિતની પોલીસ ટીમ તેમજ લોકો ભારે ઉત્સાહભેર જોડાયા હતા. આ કોસ્ટલ મેરેથોન 21 કિલોમીટર અને 5 કિલોમીટરની રાખવામાં આવી હતી. આજે અહીંયા દાંડીના બીચ ઉપર નવસારી પોલીસ દ્વારા આયોજિત નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર લોકોની અંદર દ્વારા ભારી માત્રાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે. આ જો દાંડીની ધરતી છે તે ઐતિહાસિક ધરતી છે, જ્યાંથી મહાત્મા ગાંધીએ આ અંગ્રેજોના ખિલાફ દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક ધરતીનો ઇમ્પોર્ટન્સ જોઈને આ જગ્યા ઉપર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીની એક ઐતિહાસિક દાંડી કૂચ એવા ઐતિહાસિક સ્થળ અને ત્યાંથી આજે જ્યારે નવસારી SP શ્રી, નવસારીના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે, પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશભાવના બી એમાંથી પ્રતીત થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે. તો આ તરફ સંત નિરંકારી મિશનના ભક્તોએ આજે ગોધરા ખાતે આવેલા રામસાગર તળાવ અને ઝૂલેલાલ ઘાટના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સંત નિરંકારી મિશન દ્વારા ચલાવવામાં આવેલા અમૃત પ્રોજેક્ટના તૃતીય ચરણ હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં 10 લાખથી વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો. આ અભિયાનનો શુભારંભ આજે 23 ફેબ્રુઆરીના રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો. આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ, જળ સ્ત્રોતોની સ્વચ્છતા અને સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ માટે અલગ અલગ યોજનાઓ ઘડવામાં આવી છે અને તેને અમલમાં મૂકવાની સાથે જનતાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં 100થી વધુ સ્થળો પર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં દાહોદ ઝોનના ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના કુલ 13 જળ સ્ત્રોતો પર सफाई कार्य हाथ धरवामां આવ્યું હતું. और आज यहाँ गोधरा में 150 से ज़्यादा संत महात्मा सेवा दल के सत्संग के सदस्य निकल पड़े हैं ये सफाई के लिए. साथ ही ये संदेश कि ये सफाई केवल आज तक नहीं, हमें अपने घरों में, सोसाइटी में और पूरे शहर को स्वच्छ बनाना है. ये जल स्रोत जो हमें वरदान के रूप में मिले हैं, इन्हें स्वच्छ रखने की हमारी जिम्मेदारी है और हम इस संकल्प को आज लेते हैं कि पूरे ही शहरवासी मिलकर इन जल स्रोतों को और अपने शहर को हमेशा स्वच्छ रखने का प्रयास करें. तो आ तरफ राजकोट जिल्लाना वीरपुर खाते जलाबापानी पुण्यतिथि निमित्ते वेपारीओए रोजगार धंधा बंध राखी श्रद्धांजलि पाठवी हती. विक्रम संवत 1937 महावत दशमने बुधवारना दिवसे पूज्य संत जलाराम बापा पोताना सेवको साथे भजन करता करता वैकुंठवास पाम्या हता. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદ દશમના દિવસે પૂજ્ય જલારામ બાપાના નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આજે પૂજ્ય બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુર ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આ પાવન પ્રસંગે ગાદીપતિ રઘુરામ બાપા તેમજ પરિવારજનોએ બાપાના સમાધિ સ્થળે જઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂજ્ય જલારામ બાપા રોટલા માટે જગવિખ્યાત છે અને તેમની સેવા ભાવના આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આજના દિવસે વીરપુર ખાતે અન્ય ક્ષેત્રમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે નિજ મંદિરમાં દર્શન પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પૂજ્ય શ્રી જલારામ બાપાને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. વીરપુર જલારામ બાપાની જગ્યામાં દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે. આજથી 144 વર્ષ પહેલા પૂજ્ય બાપાએ મહાવદ દશમના દિવસે વિક્રમ સંવત 1937ની સાલમાં આ મહાપ્રયાણ કરેલું, એની યાદમાં એમની પુણ્યતિથિને લોકો યાદ રાખે છે અને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.
અમદાવાદથી આવી છું. આજે બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવું છું. મેં અહીંયા આવીને મને ખૂબ આનંદ, લાગણી અને ઉત્સાહનો અનુભવ થયો છે. અહીંયાના લોકલ વેપારી આખું માર્કેટ બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 144મી પુણ્યતિથિ છે, ત્યારે વીરપુર જલારામ ખાતે આપણે પહોંચ્યા છીએ. અહીંયા વીરપુર જલારામ ખાતે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે બાપાના દર્શનાર્થે અત્યારે ભાવિકોનો ઘોડાપુર ઉમટી ગયા છે. અહીંયા બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ જે વેપારીઓ અને અહીંયા બાપાના શ્રદ્ધાળુઓ છે તેને બાપાને શ્રદ્ધા સુમન પાઠવ્યા છે. આજે વહેલી સવારે આ બાપાના જે ગાદીપતિ છે તેમણે બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી અને જે વીરપુર બાપાના જે દર્શન છે તે ખુલ્લા મૂક્યા છે. અને જે બાપા જેના માટે મશહૂર છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે રોટલા માટે મશહૂર છે, ત્યાં આજે અન્નક્ષેત્ર છે તે અને દર્શન છે તે બાપા માટે રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવ્યા છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. તો આ તરફ જૂનાગઢમાં પરંપરાગત શિવરાત્રિના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે. પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મયને ઉલ્લેખવામાં આવ્યો છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે. ત્યારે ભગવાન શિવને સમર્પિત શિવરાત્રિનું શું મહત્વ છે અને શા માટે મેળો યોજાય છે તે અંગે ધર્મગુરુએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. શિવરાત્રિનું મહત્વ યુગોથી આપણે વર્ષોથી અહીં ઉજવાય છે. જેમ કુંભનું મહત્વ છે કે અમૃતનું ત્યાં પડ્યું જ્યારે દેવ અને દાનવનું યુદ્ધ થયું, મતલબ કુંભ અમૃત માટે, સમુદ્ર મંથન માટે, અને સમુદ્ર શાયર મંથન કરી અને જેની માથે અંદરથી અમૃત નીકળ્યું. એ રીતે શિવરાત્રિમાં પણ એક અમૃતના બુંદ પડેલા, તો એને માટે શિવરાત્રિનું સ્નાનનું મહત્વ ખૂબ હતું. અને એવું પણ કહેવાય છે કે શિવરાત્રિમાં શિવજી સ્વયં પોતે ભગવાન દત્તના રૂપમાં દત્ત પોતે પધારે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે.